પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરે। આ મંદિર જે છે એ બહેનો દ્વારા સંચાલિત છે। ઘણા વર્ષોથી અહીંયા રણછોડરાયજીની સ્થાપના કરવામાં આવી છે। અનેક બહેનો આ મંદિર સાથે જોડાય છે અને વિવિધ પ્રકારના ઉત્સવો અહીંયા ખૂબ ધામધૂમથી ઉજવે છે। આજે નિર્માણ પર્સ કાર્યક્રમ હિંડોળા લઈને તેમની સાથે સામેલ થયું છે। સાથે મળીને આજે ભગવાનને નમકીનના હિંડોળે હરથી ઝુલાવીએ। વાગી મોરલીને મોકુળમાં કેમ રેવાય રણછોડ જીવ સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બળે। સોના નાઈ ડોળે દ્વારકામાં દીવા બળે। એક વાર મોહન મારે મંદિરે આવો રે। જય રણછોડ। જય રણછોડ। શું નામ છે આપનું? હંસાબેન। અને હંસાબા, કેટલા વર્ષોથી મંદિર સાથે તમે જોડાયેલા છો? 89 સાલથી મંદિર સાથે જોડાયેલી છું, પણ મંદિરનું નિર્માણ 1962ની સાલમાં જમીન લીધું, એનું ભૂમિપૂજન થયું અને 1968ની સાલના ભગવાનની પધરામણી કરી છે। રણછોડરાયજી બિરાજમાન છે। આ મંદિરને બિરાજનાર કરનારા પૂજ્ય લક્ષ્મીબા, એમનો ભક્તિનો અનન્ય ફાળો છે। ભાવ ભક્તિ, કોઈની જોડે ડોનેશન કે એવી રીતે મંદિર નથી બન્યું। બહેનો સાંભળજો, તમે ભજન કીર્તન કર્યું છે, ગામ પર ગામ ફરી ફરીને પાઈ ભેગી કરી અને મધ્યપ્રદેશના રહેવાસી લક્ષ્મીબા શાહપુરમાં આવીને વસ્યા। ત્યાં નાનકડું મંડળ સ્થાપ્યું, દિવસે દરજી કામ કરે, સાંત્રે ભજન કીર્તન કરીને પૈસા એકત્રિત કર્યા અને આ મંદિરની સ્થાપના કરી છે એમણે। અને આ મંદિરની ભૂમિની અંદર રેતી, સિમેન્ટ, કાંકરેટ નથી, બધાના જપ, તપ અને પોતાના ઋણ એની અંદર બધાએ પધરાયેલું છે। એટલે આ જમીન એવી આકર્ષણ છે કે એકવાર જે આવે એને જવાનું મન થતું નથી। અને બાએ ઝીણું મોટું કરીને બાએ આ મંદિરની અંદર 18 બહેનોને શરૂઆત થઈ ત્યારે 18 બહેનોનું આ મંદિરની અંદર પોષણ થતું। કોઈ પણ જાતનો પગાર કશું જ નહીં, વળતર નહીં આપવાનું, જમવાનું, રહેવાનું, ખાવાનું, દવા બધું ફ્રી થાય। આ મંદિર જે છે સેવા કરવાની, આ મંદિર જે છે એ ફક્ત બહેનોનું મંદિર છે, બહેનોનું મંદિર છે અને આની અંદર સેવા પણ બહેનો જ કરે છે। ભગવાને ગોપી ભાવ પ્રગટ કર્યો છે આ મંદિરમાં લક્ષ્મીબાઈએ આપણા, કે ગોપીઓ કેટલું ભગવાનને સજાવીને કરીને કરતી હતી। ગોવાળોનું કેમ નામ નથી આવતું? ગોપીઓ જ ગોપાળ પાછળ ગાડી છે। એટલે આ મંદિરની બાએ સનાતન ધર્મ અપનાવ્યો છે। એની અંદર એવું નથી કે અમુક જ્ઞાતિના જ લોકો આવે, અમુક ના આવે, સર્વ ધર્મ સમાન, દરેકની અંદર ઈશ્વર એક જ રહેલો છે અને એ ઈશ્વર સર્વનું પાલન પોષણ કરે છે। એ ઈશ્વર જોડે કોઈ પણ ભેદભાવ રખાય નહીં, નાના મોટાના, આ નાત જાત પરજાત કોઈ જાતના ભેદભાવ વગરનું આ મંદિર છે। ખૂબ સરસ વાત છે। અને અહીંયા કેટલા બહેનો જોડાયેલા છે કે જે નિત્ય સેવા પૂજા કરે છે લાલજીની? હાલની તારીખની અંદર લગભગ 7 થી 8 બહેનો સવારની અંદર જોડાયેલા છે પૂજામાં। એમાં મુખ્ય ભગવાનની સેવા અત્યારે મધુબેનની તબિયત સારી નથી, એના હિસાબે ઈલાબેન અને મીનાબેન કરે છે। આ 2 બહેનો કરે છે, 2 બહેનો સતત સેવા કરે। આપણે બધા એમના સહાયક છીએ। પછી બીજા બધા 5-6 બહેનો, ભાઈઓ, જયેશભાઈ આવે છે, એ બધા કરે છે, સારી સેવા કરે છે। એની અંદર કોઈ પણ જાતનું વિઘ્ન આવતો ને દિવસને એમ સતત એ લોકો બધા સેવાવાળા ભગવાનમાં જ રચ્યા પચ્યા રહે છે કે ભગવાનને કઈ રીતે શણગારવા, કયા શણગાર પહેરવા, કયા વાઘા પહેરાવા, એની અંદર જ રચેલા પચેલા રહે છે આખો દિવસ સેવામાં। તો નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું કે ઉસ્માનપુરા વિસ્તારની અંદર આવેલો શ્રી રણછોડરાયજી મંદિરની અંદર, અને આ જે મંદિર છે એ બહેનો દ્વારા સંચાલિત મંદિર છે। અનેક બહેનો અહીંયા નિત્ય સેવા પૂજા કરવા માટે આવે છે અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને આજે આ મંદિરની અંદર રાધા અને વલ્લભનું સ્વરૂપ બિરાજમાન છે। જય રણછોડ। જય રણછોડ। શું નામ છે આપનું? ઈલા પટેલ। અને ઈલાબેન, તમે કેટલા વર્ષોથી મંદિર સાથે જોડાયેલા છો અને અહીંયા ભગવાનની સેવા કરો છો?
હું લગભગ મંદિર થયું ત્યારની આમાં છું જ, મંદિરમાં જ. આના પાયા ના ખાયા ત્યારથી હું મંદિરમાં છું. 8 વર્ષની હતી હું અને આ મંદિર થયું છે. હા, અને મંદિરની સેવાય નાનપણથી અમારા ઘરના લગભગ બધાય કરતા હતા. મમ્મી પપ્પા બધા જ, બહેનો બધા. અને પછી મારું સાસરું અહીં રહ્યું, બેઉ જગ્યાએ, એટલે અહીંયા હું અહીં જ છું. ખૂબ સરસ. એટલે અહીંથી આખી ગઈ જ નથી, અને મને લક્ષ્મીબાઈ નથી જવા દીધી ખરેખર તો. અને અહીંયા કયા ભગવાન બિરાજમાન છે સ્વરૂપની અંદર? અહીંયા રણછોડરાય બિરાજમાન છે. શાહપુર એક દાદા હતા, એમના સ્વપ્નમાં હતા કે મને ઉસ્માનપુરામાં મારી સ્થાપના કરો. એટલે લક્ષ્મીબાને કીધું, એ દાદાએ, કાંતિભાઈ નામ એમનું, એ દાદાએ લક્ષ્મીબાને કીધું કે બા આપણે ઉસ્માનપુરામાં ભગવાનને સ્થાપના કરીએ. તો કે કઈ જગ્યાએ? એટલે આ જગ્યા બતાવી કે આ ભગવાને જ આ જગ્યા બતાવી છે કે આ જગ્યામાં મારી સ્થાપના કરો. તો 68માં એની સ્થાપના થઈ છે. ભૂમિપૂજન 62માં થયું, એની સ્થાપના 68માં થઈ. અને નાના લાલજી પણ અહીંયા બિરાજમાન છે. એ 18 બહેનો રહેતી હતી, એ બધાના એક લાલજી હતા. જે બહેનોનું મંદિર કેમ ડિસાઈડ કર્યું કે આ બહેનો માટે જ છે? એટલે એમાં એવું હતું, બા દરવાજાના ખાંચામાં રહેતા હતા, અને બધી કેવી બહેનો કે કોઈ વિધવા ત્યક્તા એવી બહેનો બધી હોય, ગંગા સ્વરૂપ બહેનો બધી બાની ત્યાં સિલાઈ શીખવા આવતી. બા સિલાઈ કામ બી શીખવાડતા હતા, અને સિલાઈ શીખવાડતી હતી. એટલે પેલા દાદાએ કીધું કે મંદિર એટલે કોક તો જોઈએ ને. એમાં શારદાબા છે, શારદાબા બી વિધવા હતા, અને એમણે અને બાએ થઈ અને આ મંદિરનું નિર્માણ કર્યું, અને બધી બહેનોને અહીંયા લઈ આવ્યા. એ સમય પર એક વિચાર આવ્યો કે આવી રીતે બહેનોને રહેવાની વ્યવસ્થા પણ થઈ જાય, એક આશરો મળી જાય, અને ગંગા સ્વરૂપા બહેનો જે છે એ પોતાનું જીવન આગળ ધપાવી શકે, કોઈ પ્રવૃત્તિ કરી શકે, અને સાથે જો ભગવાનનો સાથ હોય તો કોઈ એવું લાંછન પણ ન લાગે. એ સમય પર એ આવી વિચારધારણા હતી. હા, એટલે બાએ એવી રીતે સ્થાપના કરી મંદિરની. બધી બહેનો નહીં આવી. અને તહેવારો તો અમારા મંદિરમાં બધા જ એક તહેવારો સરસ ઉજવાય. ઈંડોળા તો એક મહિનો ને 5 દિવસ ચાલે. અને બીજા હોળી છે, જન્માષ્ટમી, નંદ મહોત્સવ, બધા તહેવારમાં એટલી સરસ બધાને મજા આવે છે, અને ભક્તો બી એટલા જ આવે છે. અત્યારે ઈંડોળા છે, પણ ભક્તો તમે જુઓ તો આખું મંદિર ભરચક થઈ જાય એટલા. અને આ જે નમકીનના હિંડોળા છે, તો નમકીનના હિંડોળા કેમ બનાવ્યા? બસ ઈચ્છા થઈ ગઈ, મનોરથી કહેવા આવ્યા કે શું બનાવવું, એટલે પછી નમકીનના હિંડોળા બનાવી. નમકીન કરો, કોઈ હોય નહીં, બધા અલગ અલગ હિંડોળા કરવાનું કહે, તો એ બંદોરથી કહે મારે નમકીન ના કરીએ, એટલે નમકીન ના કરે. તો હિંડોળા જે પર્વ ચાલી રહ્યો છે તેમાં જે ભાવ છે એ ખૂબ મહત્ત્વનો છે. આમ પણ જ્યારે તમે કોઈ પણ ભગવાનના ભજન કરતા હોય કે ભાવ કરતા હોય, તો તમારો જે ભાવ છે એ ઉપરી હોય છે, કે તમારા જે ભાવ થકી ભગવાનને તમે જે પણ અર્પણ કરો છો, ભગવાન ખૂબ હોશેથી સ્વીકાર કરે છે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? ભાવના વ્યાસ. અને ભાવનાબેન, કેટલા વર્ષોથી તમે મંદિરમાં સેવા પૂજા કરવા માટે આવો છો? હું લગભગ 30-35 વર્ષથી અહીં આવું છું. મારી સેવા એક જ છે કે ખાલી હું કીર્તન ગાવા જાઉં છું અહીંયા આગળ. 11 પૂનમ, અમાસ અને કંઈ બી તહેવાર હોય લાલાનો, તો હું કીર્તન ગાવા માટે જાઉં. પછી પ્રથમ એક વાત એ છે કે મિત્તલબેન, તમારો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. થેન્ક યુ. તમારો પણ આભાર કે અમને ઇન્વાઇટ કરો. નહીં, આભાર એટલા માટે કે તમારી નિર્માણ ચેનલ, GTPL ચેનલ દ્વારા તમે જે ગુજરાતના મંદિરો છે, જે હિંડોળા મહોત્સવ ચાલી રહ્યા છે, અને મંદિરોનો મહિમા શું છે ગુજરાતમાં, એ તમે જણાવવા અને એનો સંદેશો પહોંચાડવાનો જે તમારી ચેનલ અને તમારો જે પ્રયાસ છે એ ખરેખર અદ્ભુત છે. એટલે મારે તો તમને ખૂબ 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 મારા ધન્યવાદ છે કે તમે આવું કાર્ય કરતા રહો અને મંદિરને, દરેક મંદિરના મહિમા વધારતા રહો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી સાથે આવી જ રીતે તમે બધા જ જોડાતા રહેજો. અને આજે વાત કરી રહ્યા છે સંસ્થાની, તો અહીંયા ઘણી બધી બહેનો જોડાયેલા છે, અને એ સમય પર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, અને ગંગા સ્વરૂપા બહેનોને એક આશ્રય મળી લે અને ભગવાનનું નામ પણ રહે. તો વર્તમાન સમયમાં તમને શું લાગે છે, શું વિચાર છે તમારો કે આવી સંસ્થાઓ હોવી જોઈએ? હા, ચોક્કસ હોવી જોઈએ. કારણ કે અત્યારે આત્મનિર્ભર બહેનો જો બને તો કોઈની એ આશા ના રહે. એટલે આવી સંસ્થાઓ જો ખુલે તો ઘણી સારી વાત છે, અને થવી જ જોઈએ. તો બહેનોને આઝાદીપૂર્વક જીવવાની, આત્મનિર્ભર બનવાની તક મળે. અને તમે કહ્યું કે તમે મંદિરમાં કીર્તન ગાવા માટે આવો છો સ્પેશિયલ, તો કીર્તન ગાવાથી તમને શું વિચાર આવે, શું ભાવ આવે, અને બધા શબ્દો યાદ રહે?
હા ચોક્કસ યાદ રહે. ભાવ તો એવો જ આવે કે લાલો મારી સામે જ આવી ગયો છે અને મારી જોડે જ છે. મને એટલો બધો ભાવ આવી જાય કે મને કંઈ ભાન રહેતું નથી. હું જ્યારે કીર્તન ગવડાવતી હોઉં મારા બસ એનામાં જ ખોવાઈ જાઉં છું. અને મારા આ લાલો તો અજરા અજૂર છે. ઠાકોરજી અમારા અજરા અજૂર જ છે. જેને કીર્તન ન આવડે તો એને શું કરવું જોઈએ? કશું નહીં, જેવું આવડે એવું ગાવું જોઈએ, જેવો ભાવ હોય. કીર્તન અહીંયા આગળ કોઈ કોમ્પિટિશન હોતી નથી કે ભાઈ ચલો આ ગાય તો એને ઇનામ મળે, કોમ્પિટિશન હોય તો બરાબર છે. પણ એવું કંઈ છે નહીં કોમ્પિટિશન. જેનો જેવો ભાવ હોય એવું કીર્તન ગાઈ શકે છે. અરે વાહ, ખૂબ સરસ. તો બહેનોની આ સંસ્થાની અંદર જેનો જેવો ભાવ હોય અને એ વ્યક્તિ પોતાનો ભાવ અહીંયા પ્રગટ કરી શકે છે અને એનો ભાવ જે છે દરેક વ્યક્તિ અહીંયા દરેક બહેનો વધાવી લે છે. હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને ખૂબ સુંદર મજાના રાધા વલ્લભ અહીંયા બિરાજમાન છે અને બધી ગોપી ભાવે આવે છે અને ગોપી ભાવે ભગવાનને ખૂબ વાલથી ઝુલાવે છે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? મારું નામ પારુલ પટેલ છે. અને પારુલબેન, મંદિરે જ્યારે આવવાનું થાય તો મંદિર સાથે જીવનમાં પરિવર્તન તમને ક્યાં લાગે છે? હું તો અનાયાસે જ મંદિરના પહેલા પગથિયે બેઠી હતી અને મને અંદર બોલાવવામાં આવી અને મેં કીર્તન ગાયું અને 3 દિવસ પછી મને નિજ મંદિરમાં ભગવાનની સેવા કરવાનો લાભ મળ્યો. આજે 23 વર્ષથી એ નિરંતર સેવા ચાલુ છે મારી. શણગારમાં હું રેગ્યુલર હાજર થઉં છું. ઇવન હું અમેરિકા ગઈ તો મારું ગ્રીન કાર્ડ સરેન્ડર કરીને હું ભગવાનની સેવામાં હાજર થઈ ગઈ છું. શું વાત છે! એટલે અહીંયા જો ભાવ હોય તો ભગવાન આપોઆપ તમને સ્વીકાર કરે જ છે. અચ્છા, આંખોમાં એવો ભાવ આવી ગયો. અને અહીંયા ઘણા બધા બહેનો આવે છે, નિત્ય આવે છે, તો કેવી મજા આવે છે હિંડોળાના પર્વમાં? ખૂબ દરેક બહેનો કીર્તન કરનારા, સેવા કરનારા, હિંડોળા ભરનારા અને આવનારા બધા ભગવાનની અંદર એટલા દિલથી મગ્ન થઈ જાય છે. કોઈને સમયનું ભાન નથી રહેતું. કોઈને બેસવા ઉઠવાની પગની તકલીફ હોવા છતાં સંજોગો વસાત જગ્યા ના હોવાથી લોકો નીચે પણ બેસી જાય છે. એટલા બધા ભગવાન સાથે મગ્ન થઈ જાય છે અને ખૂબ 1 મહિનો અમે એટલો બધો આનંદ કરીએ છીએ. એમ કે સવાર ક્યારે પડે ક્યારે સેવામાં પહોંચીએ, પાછા બપોરે ઘરના કામ પરવારી અને પાછા સાંજે ફટાફટ 6 વાગે બધા રોજ નવા નિત્ય કપડાં પહેરી અને ભગવાન સાથે આનંદ કરવા બધા આવી જઈએ છીએ અને રોજ નવા અલગ અલગ કીર્તનો ગઈ અને બધા ઝૂમીએ છીએ અને બહુ બસ મજા કરીએ છીએ. ખૂબ સરસ વાત. અને તમે કહ્યું કે તમે બહાર બેઠા હતા, દરવાજા પર બેઠા હતા અને એ પગથિયા પરથી તમને ભગવાનની સેવાનો લાભ મળ્યો છે. તો ઘણા લોકો મંદિરે જતા હોય છે અને જ્યારે દર્શન ન થાય તો એ મન દુભાતું હોય છે. તો તમે એવા વ્યક્તિઓને શું કહેવા માગશો? કારણ કે ઘણા લોકો જે છે ફક્ત મંદિરને પગથિયે અડીને જ પાછા ફરે છે અને એમનું મન સતત દુભાતા રહેતું હોય છે. એમના સંજોગો કે ભગવાનની કૃપા ના હોય કે અનુકૂળતા ના હોય એવું કંઈ પણ બી હોઈ શકે. પણ હું તો એવું માનું છું કે જે એકવાર આવે છે ને ગમે તેવા પ્રતિકૂળમાંથી પણ ભગવાન એને અનુકૂળ કરીને અહીંયા ખેંચી જ લાવે છે. અને મારો પોતાનો અનુભવ છે કે ભાઈ હું તો પહેલું પગથિયાથી અહીંયા આવી અને માઇક સાથે મેં પહેલી એક જ લીટી ગાઈ હતી કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. બરાબર, એ ઘટમાં બિરાજ્યા છે તો નિરંતર બિરાજેલા જ છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી બિરાજેલા જ રહેશે. તો ભગવાનને જ્યારે સમર્પણનો ભાવ હોય, શરણાગતિનો ભાવ હોય તો આપોઆપ તેની કૃપા વરસતી જ રહે છે. બેને જેમ કહ્યું કે તેઓ પગથિયા પાસે બેસતા હતા અને ઘણા વર્ષોથી તેમને સેવાનો આ લાભ મળ્યો છે. ઘણા લોકો મંદિરે જતા હોય છે, ભીડ એકત્ર થતી હોય છે અને ભીડમાં ક્યાંક ને ક્યાંક પોતાની આત્માને પણ દુઃખી કરતા હોવ છો. તો મિત્રો, મંદિર ન જશો તો ચાલશે. તમે ઘરે રહીને પણ ભગવાનના દર્શન કરી શકો છો, અબોલ જીવોની મદદ કરી શકો છો, દુખિયારાની મદદ કરી શકો છો. તેની અંદર ભગવાન છે અને એ ભગવાનનું સ્વરૂપ તમને આપોઆપ કૃપા વરસાવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જયાબેન પટેલ. જયાબેન, કેટલા વર્ષોથી અહીંયા મંદિરે આવો છો? હું 35 વર્ષ ત્યાં સવારે મંગળા દર્શનમાં આવું છું. મંગળા દર્શનમાં. તો મંગળા દર્શન જ્યારે કરો છો તો મંગળા દર્શનનો શું લાવો મળ્યો તમને? એનો લાવો મને બહુ જ મળ્યો. ભગવાન ચપનામાં આવીને ઘેર બેઠા કહી ગયા. અને સવારે 1 કલાક સેવા આપું છું. નાના લાલાને બધાને તૈયાર કરવાના. નાના લાલાને તમે તૈયાર કરો? અને સ્નાન કરાવીને સેવા કરીને પછી 7-8 વાગે ઘેર જઈએ. કેટલા વાગે આવી જાઓ છો મંદિર? 6:30 આવી 7:30 ઘેર જઈએ. 35 વર્ષનો નિત્યક્રમ છે. નિત્યક્રમ. એક દિવસ ના આવી તો ગમે જ નહીં કે આજ દિવસ પડે. બહાર જવાનું થાય તોય પણ જીવ મૂંઝાય. બહાર જવાનું થાય તો પણ જીવ મૂંઝાય છે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? સરસ્વતીબેન બારોટ. અને સરસ્વતીબેન, અહીંયા મંદિરે જ્યારે તમે આવો છો તો કેટલો આનંદ આવે છે? સરસ આનંદ આવે. હું તો કાયમથી અહીંયા સાંજના ટાઈમે સાંજે કાયમ આવું છું સવારથી. અચ્છા, સવાર સાંજ આવો છો. સાંજે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પલ્લવી.
અને પલ્લવીબેન અહીંયા ઘણા બધા સેવામાં આવે છે. હું સેવામાં આવું છું થોડી ઘણી, પણ હું તો છે રહું છું કિરણ પાર્ક, પણ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ભગવાન ખેંચી જ લાવે છે. વિઘન આવે ખરું? ગમે તેવું વિઘ્ન આવે, ગમે તેવી ઠંડી પડે, વરસાદ પડે, પણ ભગવાન કુદરતી લઈ આવે છે જ કે બસ મારી સેવામાં અને મારા દર્શન માટે આવી જાઉં. હું બી બંગલામાં જાઉં છું. તો મિત્રો ઘણા ભક્તોના ઇન્ટરવ્યૂ કરતાં કરતાં એ વાત આપણને જાણવા મળી કે જ્યારે તમારી ભક્તિ દ્રઢ હોય, ભગવાન પર આસ્થા દ્રઢ હોય તો આપોઆપ તમામ રસ્તાઓ થઈ જતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? હર્ષદ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી. અને દાદા કેટલા વર્ષોથી મંદિરે આવો છો? મને તો જો કે 15-20 વર્ષ ઉપર થયું. 15-20 વર્ષ થઈ ગયા. અને દાદા ઉંમરના એક પડાવ પછી કેટલું મંદિરે જવું જોઈએ? ઉંમરનો પડાવ છે ને એ જ આખરી પડાવ આ છે. અહીંયાથી જ અને માનસિક શાંતિ જોઈએ, કારણ કે હવે ઉંમરના તબક્કા પ્રમાણે માનસિક શાંતિનો જો કોઈ વિકલ્પ હોય તો એ આ ઈશ્વરનું શરણું એ જ છે. બાકી તો તમારો સંસારના વ્યવહારિક કાર્યો તો જીવો ત્યાં સુધી થવાના જ, અને જીવે ત્યાં સુધી માણસને તો ઉપાધિન વ્યાધિન બધું રહેવાનું જ છે. પણ એ બધામાંથી જ્યારે માનસિક શાંતિ માટેનો એ એક તબક્કો આવે એ આ ઈશ્વરનું શરણું છે ને એ મંદિર જ છે. એમ કે ઈશ્વરનું શરણું છે અને મંદિર જ છે. તો સમય જ્યારે જતો હોય અને ઉંમર જ્યારે થતી હોય ત્યારે વ્યક્તિ અમુક બાબતો છોડી નથી શકતી, તેનો મોહ એને એટલો પકડી રાખતો હોય છે. તો એમાંથી નીકળવા માટેનો માર્ગ કયો? એ આ જ એનો રસ્તો છે. તો દાદાએ આપણને ટૂંકમાં સલાહ આપી દીધી કે જ્યારે પણ સમય આવે ત્યારે ભગવાનનું શરણું પકડી લેવું, તેના શરણે જવું, તો એના કારણે આપોઆપ તમારા જીવનમાં ઘણી બધી તકલીફો જે છે એ દૂર થઈ જશે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? ગિરીશભાઈ શાંતિલાલ શાહ. અને અંકલ, તમારા ફ્રેન્ડે તો કહી દીધું કે ભાઈ ઈશ્વરનું શરણું પકડી લો તો બસ આ ઉંમરનો એક પડાવ છે એ સરળ રીતે નીકળી જતો હોય છે. પરંતુ ક્યારેક સ્વભાવ પણ ચીડચીડ થઈ જતો હોય છે. તો એ સ્વભાવને સુધારણા કરવા માટે શું કરવું જોઈએ? સ્વભાવને સુધારવા માટે મંદિર એક જ રસ્તો છે. મંદિર આવો, પ્રભુનું સ્મરણ કરો, ઓટોમેટિક સ્વભાવ સુધરી જાય છે. કેટલું પરિવર્તન આવે છે? લગભગ જો તમારામાં તાકાત હોય તો 90% ઉપર પરિણામ આવે. શું નામ છે આપનું? જ્યોતિકા. અને જ્યોતિબેન, આજે નમકીનના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે. ખૂબ સુંદર મજાનું સ્વરૂપ છે અહીંયા. તો અહીંયા હિંડોળા ઝૂલાવો છો તો કેટલો આનંદ આવે છે? બહુ જ આનંદ આવે છે, પુષ્કળ આવે છે અને શાંતિ મળે છે. શાંતિ મળે. શાંતિ મળે. ક્યારે ક્યારે મંદિરે આવવાનું થાય? ઘણી વાર આવું છું, ઘણી વર્ષોથી આવું છું. અનેક વર્ષોથી આવો છો, ઘણી વખત આવો છો. જય રણછોડ. હા, જય રણછોડ. શું નામ છે આપનું? ઈલાબેન ત્રિવેદી. અને તમે ક્યારે મંદિરે આવો છો? હું સવારે મંગળા આરતીમાં આવું છું, એટલે મને બહુ સારું, આખો દિવસ મારો સારો જાય છે. બીજું અમને અહીંયા આરતી ઉતારવાનો પણ લાભાર્થ આપવામાં આવે છે. આવું ક્યાંય જોવા મળતું નથી. શું નામ છે આપનું? જૈનિલ જાની. અને જેનિલ, તું ક્યારે મંદિરે આવે છે? જ્યારે ઇન્ડિયોરા હોય દર્શન કરવા ત્યારે આવું. કોની સાથે આવો છો? મમ્મી. અચ્છા, મમ્મી લઈને આવે છે. તો સ્કૂલે જવાનો ટાઈમ છે, ટ્યુશનનો ટાઈમ છે કે અધર એક્ટિવિટી? ટ્યુશન નથી જતો, હું ક્રિકેટ જાઉં છું. અચ્છા, ક્રિકેટ રમે છે. અને મમ્મી અહીંયા લઈને આવે છે તો તને ગમે છે? તો ઘણા બાળકો જે છે તેમને તેમના દાદા દાદી છે, મમ્મી છે, આવી જ રીતે મંદિરે લઈ જાય છે. તેમને ભગવાનના હિંડોળાનું જે પર્વ છે તેની વિશેષતા છે, ભગવાનનો જન્મદિવસ છે, ઠાકોરજીની વાતો છે, તેમને ઘર પરિવારમાંથી કહેવામાં આવે છે. હિંડોળો જગમગ જગમગ થાય, અધવરાય માધવરાય તમે ઝૂલે ઝૂલવા આવો ને. ઝૂલવા આવો ને. મોગરામાં મોગરીને મોગરામાં મોહન, ગોવિંદજી માધવજી તમે ઝૂલે ઝૂલવા આવો ને. અધવરાય માધવરાય તમે ઝૂલે ઝૂલવા આવો ને. અધવરાય માધવરાય તમે ઝૂલે ઝૂલવા આવો ને. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, और दियो पाल की, जय कन्हैया लाल।
કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી
નિર્માણ પર્સ કાર્યક્રમ આજે સામેલ થયો હતો શ્રી રણછોડરાયજીના મંદિરે અને ભગવાનને રાધા વલ્લભના સુંદર મજાના સ્વરૂપને આપણે ખૂબ વહાલથી ઝુલાવ્યું. અનેક ભક્તો અહીંયા આવે છે, અનેક ગોપીઓ આવે છે, વિવિધ પ્રકારની સેવા કરે છે. અનેક બહેનો જે છે અહીંયા નિત્ય મંગળામાં આવે છે અને ભગવાનની સેવા પૂજા કરીને પોતાના જીવનને ધન્ય બનાવે છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ નિજ મંદિરે લઈ જશે અને તેમનો ઇતિહાસ પણ જણાવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. જય રણછોડ.